કેશવદાસનું પુરુષોત્તમદાસજીને યાદ કર્યા, માં જનેતાની તોલે નો આવે. દાસ કબીરને યાદ કર્યા, ગોરખને યાદ કર્યા. ભજન છે એ વાત જુદી છે. ભજન જ્યારે જેની અંદર ઉતરી જાય છે એ કંઈક વ્યક્તિત્વ જુદું હોય. એટલે ભાઈ જયમંતભાઈને હું વિનંતી કરીશ, જયમંતભાઈ દવે જેઓ બહાર છે તો એમને હું આ સ્ટેજ ઉપર બોલાવી લઉં. કાંઈ વાંધો નહીં વાલા, હું તો અગેન મારી હાલતી હોય તૈયારી. માત ઉદર નવ માસ રુદિત યુંદય સિર રહીયો તબ પાયા નર તન સંકટા બહુવિધ સૈયો. માસ ઉદર નવ માસ રુદિત ઉંદય સિર રહીયો તબ પાયા નર તન સંકટા બહુવિધ સૈયો. પશુ જેમ રહપેટ સોણ મલ મૂત્ર સુખાયો ભજો નહીં ભગવાન ગાઢ સુખ મૂળ ગુમાયો. જગદીશ ભજન જાણ્યો નહીં દાયો ધર ધંધો ધેરો તો ધર ધ્યાન ઈશરા શંખ દર. અજો રામ મુખ ઉચરે રામ નામ પરતાપ અનુ દ્રોણાગીર લાયો. રામ નામ પરતાપ ઇન્દ્રાસન પાયો. રામ નામ પરતાપ દ્રોણ ટળ હોઈ રહ્યો. રામ નામ પરતાપ પાંડુકુલ નકલંક કહીયો. સોહી રામ નામ રડતા રસણ અનંત ભક્ત જન ઉદરે દર ધ્યાન ઈશરા શંખ દર. અજો રામ મુખ ઉચરે રામ સજીવન મંત્ર રટ તો આમય લગે ન અંગ. જો સુખ ચાહે જીવનું તો સમર સમર શ્રી રંગ. કારણ જ્યારે માણસના જીવનની માલિપા વજન ઉતરી જાય અને એ વજન મને તમને અહીં દેખાય. પ્રભામાં દાધોળિયાની માલિપા જ્યારે હોય, 30-35 ઢોર હોય, 8-10 બળદની જોડ હોય, 2-3 ઘોડા. આપણે હમણાં 9 મિનિટની એમની ક્લિપ સુરેશભાઈ બહુ આંખ સમજી વિચારી 9 મિનિટની ક્લિપ રાખી છે સાહેબ. પ્રથમ શૈલભૂતિ દ્વિજમ બ્રહ્મચારણી તૃતીયમ ચંદ્ર ઘંટા કુષ્માંડા ચતુર્થમ પંચમી સ્કંદ માતેતી છઠ્ઠી કાત્યાયની સપ્તમી કાલરાત્રી અષ્ટમી મહાગૌરી નવમી સુસિદ્ધદાત્રી મયા સકલ કાજ સિદ્ધ કારણી. માના 9 સ્વરૂપ છે. સંખ્યાની દ્રષ્ટિએ, આંખની દ્રષ્ટિએ, વિશ્વના ખૂણાની માલિપા જાઓ ત્યાં 9 થી મોટો કોઈ આંખ નથી. માં 9 પ્રકારનું મને તમને જે માના ઉદરની માલિપા હું તમે 9 મહિના રહ્યા હોય અને એ માના ઉદરની માલિપા 9 મહિના રહ્યા પછી મને તમને જે કાંઈ મળ્યું હોય તો એ પ્રભામાં જ્યારે હવારના પ્રહરની માલિપા ઘંટી જ્યારે હાંકતા હોય, હળવી હળવી ઘંટી હાલતી હોય અને એ વખતે ઘંટીના જેને કહેવાય ગાણા ગવાતા હોય, પ્રભાતિયા ગવાતા હોય, ઈશ્વર સ્મરણ થતું હોય, ભગવાન સદાશિવ ભોળાનાથનું સ્મરણ થતું હોય અને ઢોરને નિરણ થઈ ગઈ હોય, દહીણું દળાઈ ગયું હોય અને એ આખો જેને કહેવાય કે એ હુંડલો ભરાણો હોય ને પછી આમ હું મને કહેવામાં નથી આવ્યું પણ મેં તમને કીધું ને કે હું 49 વર્ષથી આ પરિવાર હારે જોડાયેલો છું. મેં આ પ્રભામાના હાથના રોટલા ખાધા છે. એટલે ઈ પ્રભામાં જ્યારે દહીણું દળેલે દાધોળિયાની માલિપા તો એક આજુબાજુની જે પછીતું હોય ને દિવાલો અહીંયા કાન ધરે, અહીંયા કાન ધર્યા પછી જોવે અને જોયા પછી બાજુની પાડોશની જે ઘર હોય ને એ પાડોશ પછી કોઈ પણ વરણ હોય એ કોઈ વરણની સામે નહોતા જોતા. એ કોઈ પણ વરણનું ઘર હોય ને તો અહીંયા હુંડલો લઈને જાય કાંઈ બાઈ આજ વહેલી સવારે તારી ઘંટી કાં નો હાલી. અને એ બાઈ રોતી રોતી પ્રભામાં એમ કે માં મારા ઘરે આજ વહેલી ઘંટી નો આવેલી એનું કારણ છે ઘંટીમાં ઓરવા જેવું કાંઈ નહોતું. ઘંટીમાં ઓરવા જેવું કાંઈ નહોતું તો ઈ હે ને હાથલાનો છેડો આગો કરીને એમ કે લે બાપ હવે તારે દળવાની જરૂર નથી, હું દળેલો લોટ લઈને આવી છું અને તારા છોકરાને હવારના મોલીપા જેને કહેવાય ને જો રોટલા ઢીબીને અને એનું પેટ ભર એનું પેટ ઠાય. એટલે અહીંયા સુરેશભાઈ તરફથી મને કહેવામાં આવ્યું છે ઘણા કલાકારો છે, મર્યાદાથી ચાલવાનું છે. આપણે સમય જોઈ ચાલે છે સજન તો એનું નક્કી ભાવ ભર્યું હોય ભજન. દુલાભાયા કાગ 8 વાણી લેખી 8 ભાગની માલિપા એમાં 5મો ભાગ છે. 2614 સુવાક્યો છે. એનું એક વાક્ય છે
કે સમય જોઈ ચાલે છે સજન, એનું નક્કી ભાવ ભર્યું હોય ભજન. તમે કોઈ પણ ધંધાની માલિપા કરોડ 2 કરોડ લાખ અરબ ગુમાવી દો ને સાહેબ, તો કદાચ એકાદ વર્ષની માલિપા તમે કરોડ લાખ 2 લાખ 5 લાખ અબજ કોઈ બીજા ધંધામાંથી પાછા મેળવી શકો, પણ તમે કોઈની પાછળ 1 કલાક 1 દિવસ જો ગાળ્યો હોય ને અને એ એળે ગયો ને તો એ દિવસ પાછો તમે ન લાવી શકો સાહેબ. એટલે આપણે સમય જોઈને હાલવાનું છે. એટલે આપણી વચ્ચે એવા બહુ ઉચ્ચ ગળાના અને ઉચ્ચ ભજન એવા બહુ માઠું કલાકાર છે ભાઈ જયમંતભાઈ દવાને તાલીઓથી વધાવો, કારણ કે અહીં ભજન ધરબાયેલું છે એટલા માટે. ઝાલાવાડ રાજ ધાંગધ્રા જે ઝાલાવાડની ગાદી ઉપર રાજ અમરસંગજી હતા ને, એને જે ભજનો લેખા છે ને એના અંદર જે ભજન ઉતાર્યો ને એ આયના બ્રાહ્મણોનો પ્રતાપ હતો સાહેબ. એના 21 ભજનો સાંભળવા જાય છે, સમજવા જાવું છે. નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી, જાવું છે નિર્વાણી, એ ધાંગધ્રા રાજ અમરસંગજીનું ભજન. અને એની માલિપા જે ભજન ઉતાર્યું ને એ આયના ભૂદેવો. તો એ ભૂદેવોને હું જેને કહેવાય આપણે વંદન સાથે વિનંતી કરી કે જેને પરદેશ દરિયાના ઓલા છેડે પણ એના સ્વર અને સૂર પહોંચાડ્યા છે, એવા તાલીઓના ગળાથી બધો ભાઈ જયમંતભાઈ દવાઈ. અને જે પોતાને મોજ આવે, કારણ કે બ્રાહ્મણનો દીકરો છે એટલે શિવની વંદના ગાય તો વધારે સારું, પણ બબે વાણીનો મર્યાદા રાખે, કારણ કે આપણે જે જયશ્રીબેનને સાંભળવા છે, પ્રીતિબેનને સાંભળવા છે, અને બહુ સુંદર જેને કહેવાય નૈતિક વ્યાસ નાનો એવો બાળ કલાકાર, એને પણ એક સાંભળો એટલે આ સાહેબ જીવનનો લાવો છે. એના જે લટકા છે ને એની ભજન ગાવાની વખતેની જે મસ્તી છે ને, એ મસ્તીને નિહાળવીને સાહેબ એ એક જીવનની મજા છે. એટલે જાજુ નહીં કહેતા ભાઈ જયમંતભાઈ દવે, જય માતા. છૂટા અહીં લ્યો તો એ છૂટા જે આપને ઘોળ કરવાનો જે ઉમળકો આવે ને, ભાવ આવે, પ્રેમ આવે ને, એ પ્રમાણે વરસજો. પણ બાકીના વધે ને એ પાછા અહીં ઉડાડીને જાજો, લઈ ન જતા, કારણ કે છૂટાની થોડી ખેંચ છે એટલા માટે. બંડલ મળ્યા નથી એટલે આપને બધાને નમ્ર વિનંતી સાથે હો વેલા. કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય, રામદેવજી મહારાજ કી જય. જેટલા બેઠા છો બધાને વિનંતી, 2 હાથ ઊંચા કરી ચકાચક જે બોલાવો, અને થોડોક અવાજ અંદર અંદર ઓછો કરો તો મને મજા આવે. કંઈક અને ઓલા વિડીયો વાળાના ટેબલ ઉપર જે બેઠા છે ને એટલા બધા તો નહીં હોય લગભગ વિડીયો વાળા. અરે બધો આખો સ્ટાફ તમારો છે એ બેઠા, એ બધા એટલા બધા આવ્યા છો ભાઈ ભાઈ. એટલે અંદરો અંદર વાતો નહીં કરતા, અહીંયા ભજનમાં જે કાર્ય નિમિત્તે હું તમે મળ્યા છીએ. સુરેશભાઈ અને રેખાબેનનો એવો આગ્રહ છે કે જે ભાણેજો મહેમાન તરીકે અહીં પધાર્યા છે તો એ બધાને ઘડીક અંદર આવવા માટે વિનંતી છે. દરેક ભાણેજોને વિનંતી છે સુરેશભાઈ અને રેખાબેન તરફથી, કારણ કે ભાણેજ છે ને એ તો એક બહુ મૂલ્ય રત્ન છે. એટલે એનું જ્યારે કંઈક ફૂલની પાંખડીથી સત્કારવા માગે છે સુરેશભાઈ અને રેખાબેન, તો તમામ ભાણેજો જે કંઈ આવ્યા છે એમને બહાર હોય તો અંદર આવી જવા વિનંતી. 2 હાથ ઊંચા કરી એવી જે બોલાવો ચકાચક બધાને વિનંતી. પ્રેમ સે બોલે સોમનાથ મહાદેવ કી, વૈજનાથ મહાદેવ કી.
પરમેશ્વરો જેણે જગમાં લ્યો છે જોઈ નર જે મૂરખ સમજે નહીં હરી કરે સો હોય નામ સમવણ કો મહી એ જપ તપ તીરથ જપ તપ તીરથ નામે પાતક છૂટશે નામે નાશે આયુષ નિર્તણ અંજલિ ટપકત શ્વાસો 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 શ્વાસ કેવો શ્વાસ હરી बजाविण रात है अवसर ईश्वर दास अवसर ईश्वर दास हरि बजाविण जात है अवसर ईश्वर दास एवा મને બારોટજી યાદી કરાવી આ હરિરસના દુહાનો એક દુહો છે ત્યારે એવા જ ભગવાન ભોળાનાથને યાદ કરતા એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર દયા चंद्रमौली शेष नाग को गलपटो करी शिवजी शिवजी गए कैलास अखंड तपस्या आधरी जय 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 भोले नाथ हमारे जय जय भोले નાથ એવો આજનો કાર્યક્રમ પરમ વંદનીય એવા પ્રભામાં બધા પ્રભામાં કે પણ અમે તો વર્ષોથી પરભામાં જીભ ઉપર લખાઈ ગયું છે પરભામાં શબ્દ અને એમને શ્રદ્ધાંજલિ આજે આપવા માટે થઈ અને ઘણા બધા પ્રસંગો કાકા મારા તો કાકા સાસરિયા પક્ષમાં એટલે કાકા કહું સુરેશ કાકાને એટલે એમની એનિવર્સરી ભાઈ દીકરાની સગાઈ અને
પ્રવીણ કાકા, એમને પણ કાકા જ કહું, દેરાશ્રી પ્રવીણ કાકાનું આ નિવૃત્ત થવાના જે આ 4-5 પ્રસંગો બન્યા એક સાથે, એ નિમિત્તે આજે મળવાનું થયું છે. ત્યારે ઘણા બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય, ખાસ મોરબી જિલ્લા ડીજીપી, અને મેં કીધું જતા હતા, મેં કીધું થોડીક વાર બેસો, એવા વિજયભાઈ જાની સાહેબ, એકવાર તાળી પાડીને વધાવો વિજય કાકાને. એવા દીપકભાઈ, વિદ્યુતભાઈ, ઘણા બધા અહીંયા આપણે કોના નામ લઈએ, બધાએ આપણા સગાવાલા, અમારા દાદોડિયાથી લક્ષ્મણ બાપા, એ પણ સારા એવા ભજનીક છે. ઘણા બધા મહેમાનો અમારે વિજય કાકા, ઠાકર ભૂપેન્દ્ર એજન્સી, ઘણા બધા બેઠા છે, કોઈના નામ નહીં લેતા. ભગવાન શિવને યાદ કરી, દાદા વૈજનાથને યાદ કરી, અને એવો જ વરસાદી વાતાવરણ હોય ત્યારે રાગ મેઘ મલારમાં કવિ દાદ લખે. राग मेघ बलार कैलाश के निवासी અને એક નામ રહી જાય અહીંયાથી કે ભજનની દુનિયામાં દેશી ભજનનો કીડો હોય. વર્ષોથી એક નામ હતું આપણા બ્રહ્મ સમાજમાં સાહેબ, અને એ હતું જગદીશભાઈ જોશી. હા, એને તાળી પાડી વધાવો અને એમને શ્રદ્ધાંજલિ, બધા બ્રાહ્મણોને શ્રદ્ધાંજલિ આપવા માટે જગદીશ દાદા પણ આ ભજન ગાતા. મને યાદ છે તરણેતરના મેળામાં રાવટીમાં એમને ગાયેલું આ, એટલે એ ભજનની યાદી કરવી છે. ત્યારે શિવ કૈલાસ કે નિવાસી કૈલાસ કે નિવાસી. આ વિડીયો વાળો સહેજ આપણે મને વિજય કાકા ને દીપકભાઈ ને બધા, હેમાંગ મામા હાજર રહી ગયો, ભૂલાઈ ગયો. આપણે હેમાંગભાઈ રાવલ મારા મામા થાય, પણ આ બધા બેઠા હોય તો મજા આવે. એટલે નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો સનમ તિહારે ભોલે તાર તાર દિલજી તાર તાર તું, કૈલાસ કે નિવાસી નમુ બાર બાર હું, નમુ બાર બાર હું, આયો સનમ તિહારે ભોલે તાર તાર દિલજી તાર તાર તું, દિલજી તાર તાર મહાદેવ. भक्तों को कभी शिव तूने निराश ना किया, निराश ना किया, मांगा जी ने जो चाहा वरदान दे दिया. भक्तों को कभी शिव
હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું ઓમકાર આયો સનમ તિહારે ગુણ આયો સનમ તિહારે ગુણ અરે અરે બતાવો સુરેશ કાકાને એકવાર તાળી પાડી બતાવો બહુ છે कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे प्रभु तार तार तू आयो शरण तिहारे प्रभु तार तार तू વખાણ ક્યાં કરું તે હો કે ઢેર કા રાખો કે ઢેર કા સપની વધુ તુને હે ખજાના વખાણ ક્યાં કરું રાખો કી ઢેર કા સપની વધુ મેં હે ખજાના बड़ा है तेरा काम बड़ा दातार तू आयो सनम तिहारे कैलाश के निवासी नम बार बार आयो सनम तेरी कृपा बिना नहीं मैं एक ही करूं लेते हैं सांस तेरी दया से करूं कहे दाद एक बार मुझको निहार तू आयो सनम तिहारे बोले तार तार एवा महादेवને યાદ કરતા એવો અષાઢીલો માહોલ હોય અને ભગવાન ભોળોનાથ અને એવા બ્રાહ્મણને આંગણે આજે મળવાનું થાય તારે કેવો છે ભગવાન ભોળોનાથ અરે ઉસ્તાદ
શિવનો તાંડવ ભગવાન વૈદ્યનાથ કહો તો ભલે, ભૂતનાથ કહો તો ભલે, શરણેશ્વર કહો, નાગનાથ કહો, મહાદેવ, કાળનાથ, કાળ ભૈરવ કહો, એને રીઝવવા માટે થઈ અને એક બ્રાહ્મણનો દીકરો એક પછી એક માથું આપે અને ભગવાનને રીઝવે અને યાદ કરે સાહેબ. જટાટવી ગલ જલ પ્રવાહ તલે ગલે વિલંબ લંબિતામ ભુજંગ ધુંગ માલિકામ કટાક સંભ્રમમ ભ્રમમ નિલિમ્પ નિર્જરી વિલોલ વિલ્લરી વિરાજમાન મૂર્ધને
જગદીશ દાદા આ પણ માતાજીની સ્તુતિ બહુ સારી એવી ગાતા, એમની બધી યાદી કરાવું છું. કારણ કે મા પાછળ કાર્યક્રમ છે, પ્રભામાં હોય, આપણી જનેતા હોય તો ભલે, અને આપણી જગદંબા હોય તો ભલે, કુળદેવી હોય તો ભલે, કેવી છે મા એની યાદી કવિ શાંતિ દુર્લભ લખે છે. જલ્દી લઈ લો છોકરાઓ. આવ્યો કા અરજી અંબા મારી ઉર્મા ધરું હે જગ જનની માં, હે જગદંબા, હે જગજનની માં, હે જગદંબા. માત ભવાની, માત ભવાની, માત ભવાની, માત ભવાની મને સર્વે દે. હે જગજનની માં, હે જગદંબા, હે જગજનની માં, હે જગદંબા. આત્મા જો કોઈનો આનંદ પામે, આત્મા કોઈનો આનંદ પામે, ભલે સંતાપ મુझे આત્મને
ફરમાઈશો આવે છે આવીને આવી આપતા રહેજો ફરમાઈશો દાદાની તમારી જે કંઈ હોય ઈ. કારણ કે ઘરનો પ્રોગ્રામ છે અને હું પાછો જમાઈશું વિધિ કાકા એટલે અહીંયા તો ઘરેથી હુકમ હોય સારું ગાજો એમ, બીજે તો બહાર જઈએ તો વાંધો નહીં, પણ અહીંથી ઘરેથી કહેવામાં આવે સારું ગાજો એમ. હા પ્રવીણ કાકા એટલે એ ના તો ખરેખર સુરુ કાકા, સુરેશ કાકા અને મારા સસરા કાકા દાદાના ભાઈઓ થાય કુટુંબી, પણ સુરેશ કાકાએ ક્યારેય એવું રાખ્યું નથી કે આ મારા કાકાની દીકરી છે. અહીંથી નીકળ્યા હોય ગમે ત્યારે ફોન, એનો ભાવ 7મી પેઢીથી એક ને એક ભાવ સાહેબ એનો. હા હા એટલે એક ફરમાઈશ દાદાને યાદ કરવા છે તારે થઈ શકતે કઈનો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમા.
મહાદેવ ઓમ નમઃ શિવાય ધર્મેશભાઈ દવે અમારા દવે સાહેબ આઈટીઆઈ એમની એક ફરમાઈશ એક ભજનની છે તારે અરે એક બાર શ્રી ભોલે ભંડારી આમ તો સમય ખૂબ ઓછો છે પણ એક ભજન એક બાર શ્રી ભોલે भंडारी बन करके ब्रज नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री भोले भंडारी एक बार श्री भोले भंडारी बन करके ब्रज नारी गोकुल में आ
છેલ્લે એક લાઈન ખાલી પરબામાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેવી હોય છે જનરલ તારે તારી યાદ જાવે માં એ મારે પાપણે પાણી પડાવે એ મારા જન્મની દેનારી માં મને તારી યાદ આવે તારી યાદ આવે એ મારે પાપને પાણી પડાવે મારા જન્મની દેનારી માં મને તારી યાદ આવે મીઠા હે મધુ ને મીઠા આજથી એ મીઠી રે પરબામાત રે જન્મીની એ આવી જન્મીની એ જીજોણ સખી નહીં જણે બોલ સદગુરુદેવ કી રામદેવજી મહારાજ કી વૈજનાથ મહાદેવ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હાજી જયવંતભાઈ ખૂબ સરસ મજાના ભાવ સાથે તમામ વંદના રજૂ કરી. સૌ પ્રથમ ભગવાન ભોળાનાથને યાદ કર્યા, વચ્ચે કાગબાપુના છંદને, દશાનંદ રાવણના સ્તોત્રને, દયા કલ્યાણ જેને કહેવાય શાંતિ દુર્લભની મા ભગવતીની સ્તુતિ, છેલ્લે તારાચંદ હે શરણ તુમારે એટલે એની પણ યાદી કરી. તારાચંદ અહીં ધાંગધ્રા, આ ભજન જેને લેખો ને ધાંગધ્રા આર્મીમાં રિટાયર્ડ હતા, હમણાં મારા મિત્ર છે ખાસ. તારાચંદ હે શરણ તુમ્હારી
એક બાર શ્રી ભોલે ભંડારી. ખૂબ સુંદર યાદી કરી. વચ્ચે કાંઈ જ નહીં બોલતા, કારણ કે એક ભાઈ નવા નવા સાધુ થયા ને